મિત્રો, તમને બધાને અમારા જય શ્રી કૃષ્ણ. તમારા બધાનું અમારી ચેનલ વ્રત કથા પંચાંગમાં અમે હાર્દિક સ્વાગત કરીએ છીએ. આજ આપણે આ વિડીયોમાં શ્રીમદ ભગવદ્ ગીતા સાંભળીશું, જેમાં સૌપ્રથમ આપણે શ્રીમદ ભગવદ્ ગીતાનું મહાત્મ્ય સાંભળશું. બોલો શ્રી ગણેશાય નમઃ. પૃથ્વી માતાએ વિષ્ણુ ભગવાનને પૂછ્યું, હે ભગવાન, હે પરમેશ્વર, પ્રારબ્ધ કર્મને ભોગવી રહેલા આ મનુષ્યોમાં એકનિષ્ઠવાળો ભક્તિભાવ કેવી રીતે ઉત્પન્ન થઈ શકે છે? ત્યારે વિષ્ણુ ભગવાન બોલ્યા, પ્રારબ્ધ કર્મને ભોગવતો છતાં જે મનુષ્ય ગીતાના અભ્યાસમાં રત રહે છે તે કર્મફલોમાં આસક્તિ વગરનો થઈ કર્મથી લેપાતો નથી અને તે જ ખરેખરો સુખી છે. મનુષ્ય જો ગીતાના જ્ઞાનનું ધ્યાન કરતો રહે તો કમળપત્રને જેમ જળ અડકતું નથી, તેમ ગમે તેવા મોટા પાપો પણ તેને સ્પર્શ કરી શકતા નથી. જ્યાં ગીતાનું પુસ્તક હોય છે અને ગીતાના પાઠની પ્રવૃત્તિ થાય છે, ત્યાં જ પ્રયાગાદી સર્વ તીર્થો રહેલા સમજવા. જ્યાં ગીતા પ્રવર્તે છે ત્યાં જ બધા દેવો, ઋષિઓ, યોગીઓ, નાગદેવતાઓ, નારદ, ઉદ્ધવ, ગોપો, ગોપીઓ છે. એ સહાયતા શીઘ્ર મળે છે. હે પૃથ્વી, જ્યાં ગીતાનું અધ્યયન ચાલે છે, જ્યાં ગીતા શીખવાડાય છે, જ્યાં ગીતાના વિચારો થાય છે, ત્યાં હું નિસંદેહ હંમેશા રહેલો છું. ગીતાના આશ્રય હું રહું છું. સર્વ જ્ઞાનોમાં ગીતા જ્ઞાન જ મારે રહેવાનું ઉત્તમ ઘર છે. ગીતાના જ્ઞાનનો આશ્રય કરીને જ હું સૂક્ષ્મ, સ્થૂળ અને કારણરૂપ ત્રણ પ્રકારના સંસારનું પાલન કરું છું. ગીતા એ મારી સર્વશ્રેષ્ઠ અને બ્રહ્મરૂપિણી વિદ્યા છે. અવિનાશી, અર્ધમાત્રારૂપ છે, નિત્ય છે, વર્ણવી ન શકાય તેવા પદોવાળી છે, તેમાં સંશય નથી. આ ગીતા ચિદાનંદ શ્રીકૃષ્ણે પોતાના મુખથી અર્જુનને કહેલી છે. ત્રણેય વેદોનો અને તત્વજ્ઞાનનો અર્થ ગીતામાં રહેલો હોવાથી તે મનુષ્યને સાચો આનંદ આપનાર છે. એ મનુષ્ય સ્થિર ચિત્તે ગીતાના 18 અધ્યાયનું સદા મનન કર્યા કરે છે, તેને સાચું જ્ઞાન થાય છે. તેથી તે પરમ પદને પામે છે. પૂરો પાઠ ન થઈ શકે તો અડધો પાઠ કરવાથી પણ ગોદાનનું ફળ પ્રાપ્ત થાય છે, તેમાં સંશય નથી. ત્રીજા ભાગનો પાઠ કરનાર ગંગા સ્નાનનું અને છઠ્ઠા ભાગનો પાઠ કરનાર સોમયાગનું ફળ પામે છે. ભક્તિપૂર્વક રોજ એક અધ્યાયનો પાઠ કરવાથી પણ રુદ્રલોકને પામીને ત્યાં લાંબા કાળ સુધી રુદ્રનું ગણ થઈને વાસ કરે છે. હે પૃથ્વી, જે મનુષ્ય એક અધ્યાય, એક શ્લોક, એક ચરણનો પણ પાઠ કરે છે તે મન્વંતર સુધી મનુષ્ય દેહને પામે છે. એ મનુષ્ય ગીતાના 10 શ્લોક અથવા 5, 7, 2, 3, 1 કે અડધા શ્લોકનો પણ પાઠ કરે છે તે 10,000 વર્ષ સુધી ચંદ્રના લોકને પામે છે. ગીતાના પાઠ સંયુક્ત મરનારો પાછો મનુષ્યપણું પામે છે અને એ મનુષ્ય જન્મમાં ગીતાના જ્ઞાનનો અભ્યાસ કરીને પરમ મુક્તિને પ્રાપ્ત કરે છે. મરતા મરતા ગીતા આટલું બોલે તો પણ તેની સદગતિ પામે છે. મહાપાપી પણ જો ગીતાનું જ્ઞાન સાંભળવામાં આસક્ત થાય તો વૈકુંઠને પામીને વિષ્ણુની સાથે આનંદ અનુભવે છે. રોજ અનેક કર્મો કરીને પણ જો ગીતાના અર્થનું ચિંતન કરે તો જીવનથી મુક્ત થયેલો જાણવો અને મર્યા પછી તે પરમ પદને પામે છે. ગીતાના આશ્રયથી જનક વગેરે ઘણા રાજાઓ પૃથ્વીમાં નિષ્પાપ થઈને વખણાય છે અને છેવટે પરમ પદને પામ્યા છે. ગીતાનો પાઠ કર્યા પછી મહાત્માનો પાઠ ન કરે તો તેને ગીતાનો પાઠ શ્રમરૂપ લાગે છે. માટે આ મહાત્મા સાથે જ તેનો વારંવાર પાઠ કરે છે અને તે તેના પૂર્વ કહેલા ફળને પામી દુર્લભ ગતિને પામે છે. સૂત કહે, આ મેં ગીતાનું સનાતન મહાત્મા કહ્યું. ગીતાનો પાઠ કરનાર જે મનુષ્ય પાઠના અંતે તેનો પાઠ કરે છે તે મહાત્મામાં કહેલા ફળને પામે છે. શ્રીમદ ભાગવત મહાત્મ્ય
સંપૂર્ણ. હવે આપણે શ્રીમદ ભગવદ્ ગીતાના ધ્યાનાદિ સાંભળીશું. ને આત્માને શસ્ત્રો છેદતા નથી, અગ્નિ બાળતો નથી, આટલું બોલી 2 અંગૂઠાનો સ્પર્શ કરવો. એને પાણી ભીંજવતું નથી, પવન સૂકવતો નથી, આટલું બોલી તર્જની આંગળીનો સ્પર્શ કરવો. આ આત્મા છેદાય તેવો નથી, બાળી શકાય તેવો નથી, એમ બોલીને વચલી આંગળીઓનો સ્પર્શ કરવો. આ આત્મા નિત્ય, સર્વવ્યાપી, સ્થિર, અચળ, સનાતન છે. આમ બોલી બંને અનામિકા આંગળીઓનો સ્પર્શ કરવો. હે અર્જુન, મારા અસંખ્ય રૂપોને જો. આમ બોલીને બંને ટચલી આંગળીઓનો સ્પર્શ કરવો. નાના પ્રકારના દિવ્ય અને આકારવાળા આવું બોલીને બંને હાથની હથેળીઓને પાછળના ભાગમાં સ્પર્શ કરવો. એને આત્માને શસ્ત્રો છેદતા નથી અને અગ્નિ બાળતો નથી. એ મંત્ર ભણીને હૃદયને બંને હાથની આંગળી અડાડી નમસ્કાર કરવા. એને પાણી ભીંજવતું નથી, પવન સૂકવતો નથી. આમ બોલી શિરસ્તે સ્વાહા એ મંત્ર ભણીને મસ્તકને બંને હાથની આંગળીઓ અટકાડી નમસ્કાર કરવો. આ આત્મા છેદાય તેવો નથી, બાળી શકાય તેવો નથી, સૂકવાય તેવો નથી, ભીંજવાય તેવો નથી. આમ બોલી શિખાનો સ્પર્શ કરી વસટ એ શબ્દોનો ઉચ્ચાર કરવો. આ આત્મા નિત્ય, સર્વવ્યાપી, સ્થિર, અચળ અને સનાતન છે. આમ બોલી કવચને નમસ્કાર કરી હુમ શબ્દનો ઉચ્ચાર કરવો. હે અર્જુન, તું મારા સેંકડો અને 1000 રૂપને જો. આટલું બોલી નેત્રત્રયને નમસ્કાર કરી વોષટ એ શબ્દનો ઉચ્ચાર કરવો. નાના પ્રકારના દિવ્ય અનેક આકારવાળા. આમ બોલી જમણા હાથને માથા ઉપરથી ફેરવી લાવીને તેના વડે ડાબી હથેળીમાં તાળી વગાડીને અને નમસ્કાર કરીને ઇતિ હૃદયાનિવાસ ઉચ્ચાર કરવો. શ્રી કૃષ્ણ પરમાત્માની પ્રસન્નતા માટે આ ગીતા પાઠના વિનિયોગે વિશેષ ઉપયોગ આપ્યો છે. ઓમ ભગવાન શ્રી નારાયણે પોતાના મુખે અર્જુનને શીખવાડેલી પ્રાચીન મુનિશ્રી વેદવ્યાસે મહાભારતમાં રચેલી અમૃતરૂપી અમૃત વરસાવનારી, જન્મ મરણને મટાવનારી, ઐશ્વર્યવાળા 18 અધ્યાયવાળી હે માતા, હે ભગવદ્ ગીતા, હું તમારું ધ્યાન ધરું છું. વિશાળ બુદ્ધિવાળા, ખીલેલા કમળના પત્ર જેવા નેત્રવાળા હે વ્યાસજી, તમને નમસ્કાર છે. કારણ કે તમે મહાભારત રૂપી તેલ પૂરીને જ્ઞાનરૂપી દીવો પ્રગટાવ્યો છે. શરણે આવનારને પરિજાતક વૃક્ષ સમાન ઈચ્છિત ફળ આપનારા, હાથમાં ચાબુક રાખનારા, ગીતારૂપી અમૃતને દોહનારા, જ્ઞાન સ્વરૂપ એવા શ્રી કૃષ્ણચંદ્રને હું નમસ્કાર કરું છું. સર્વ ઉપનિષદો ગાયો છે તેને દોહનારા, ગોપાળનંદ ગોપાળોને આનંદ પમાડનારા શ્રી કૃષ્ણ છે. અર્જુન વાછરડો છે અને ગીતારૂપી અમૃત સમાન દૂધ છે. વાસુદેવના પુત્ર કંસ ચારુણ્ય દૈત્યોને મર્દન કરનારા, દેવકીને પરમ આનંદ ઉપજાવનારા, જગતના ગુરુ દેવરૂપ એવા શ્રી કૃષ્ણ મહાત્માને હું નમસ્કાર કરું છું. તેના કાંઠા ભીષ્મ અને દ્રોણ છે, જેનું જળ જયદ્રથ છે, જેમાં ગાંધાર એટલે કે શકુની રૂપી શ્યામ પથ્થર છે, શલ્યથી જે પ્રવાહવાળી છે, અશ્વત્થામા અને વિકર્ણરૂપી જેમાં ભયંકર મગર છે, અને જેમાં દુર્યોધન રૂપી વમળ છે. એવી યુદ્ધરૂપી નદીની શુકાની રૂપ શ્રી કૃષ્ણની મદદ વડે જ પાંડુ પુત્રો ખરેખર તરી ગયા. પારાશરના પુત્ર વ્યાસજીના વચનોરૂપી સરોવરમાં ઉગેલું ગીતાના અર્થરૂપી તીવ્ર સુગંધવાળું, જુદા જુદા આખ્યાનરૂપી કેસરવાળું, હરિની કથાના ઉપદેશ વડે ખીલેલું, જગતમાં સત્પુરુષરૂપી ભ્રમરોને નિરંતર આનંદથી તેના રસનું પાન કરેલું છે.
એવું કળિયુગના પાપનું નાશ કરનારું મહાભારતનું આ ગીતારૂપી કમળ અમારું કલ્યાણ કરનારું થાઓ. જેમની કૃપા મૂંગાની વાચાળ કરે છે, લંગડા માણસો પાસે પર્વત ઓળંગાવે છે, તેવા પરમાનંદ રૂપી માધવ લક્ષ્મીપતિને હું નમસ્કાર કરું છું. બ્રહ્મા, વરુણ, ઇન્દ્ર, રુદ્ર અને મરુત વગેરે દેવો જેમની દિવ્ય સ્ત્રોતોથી શ્રુતિ કરી છે, સામવેદનું ગાન કરનારા મુનિઓ અંગો પદ ક્રમ એ ઉપનિષદો સહિત વેદો વડે જેમનું ગાન કરે છે, અને યોગી પુરુષો પરમાત્માના ધ્યાનમાં રહેલા મન વડે જેમના દર્શન કરે છે, અને જેમના અંતને દેવો અને અસુરો જાણતા નથી, તે દેવને હું નમસ્કાર કરું છું. પહેલો અધ્યાય અર્જુન વિષાદ યોગ. ધૃતરાષ્ટ્રએ કહ્યું, હે સંજય, ધર્મભૂમિ કુરુક્ષેત્રમાં યુદ્ધની ઈચ્છાથી ભેગા થયેલા મારા અને પાંડુના પુત્રોએ શું કર્યું? ત્યારે સંજયે કહ્યું, રાજા દુર્યોધન વ્યૂહરચનામાં ગોઠવાયેલી પાંડવોની સેનાને જોઈને દ્રોણાચાર્ય પાસે જઈને આ પ્રમાણે બોલ્યા, હે આચાર્ય, આપના બુદ્ધિમાન શિષ્ય દ્રુપદ પુત્ર દુષ્ટધુમનથી વ્યૂહરચનામાં ગોઠવાયેલી પાંડવોની આ મોટી સેનાને જુઓ. આ સેનામાં મોટા મોટા ધનુષ્યવાળાઓ તથા ભીમ, અર્જુન સમાન શૂરવીરો, સાત્વિક અને વિરાટ, મહારથી રાજા દ્રુપદ, ધૃષ્ટકેતુ, ચેકિતાન તથા બળવાન કાશીરાજ, પુરુજીત, કુંતીભોજ અને મનુષ્યોમાં શ્રેષ્ઠ સૌખ્ય, પરાક્રમી યુદ્ધમન્યુ તથા બળવાન ઉત્તમોજાના, ભદ્રાના પુત્ર અભિમન્યુ તેમજ દ્રૌપદીના 5 પુત્રો, આ બધા મહારથીઓ છે. હે બ્રાહ્મણ શ્રેષ્ઠ, હવે આપણા પક્ષમાં જે બળથી સુપ્રસિદ્ધ નાયકો છે તે આપની જાણમાં આવે તે સારું તેમના નામ કહું છું, તે તમે સાંભળો. આપ દ્રોણાચાર્ય, ભીષ્મ પિતામહ, કર્ણ, સંગ્રામ વિજયી કૃપાચાર્ય, અશ્વત્થામા, વિકર્ણ, સોમદત્તનો પુત્ર ભૂરિશ્રવા, જયદ્રથ અને આ સિવાય પણ મારા માટે જેમણે જીવન અર્પણ કરેલા છે તેવા શૂરવીરો છે. તેઓ બધા અનેક પ્રકારના શસ્ત્રોના સંચાલનમાં ચતુર અને કુશળ છે. ભીષ્મ પિતામહ દ્વારા રક્ષાયેલી આપણી સેના દરેક પ્રકારે અજય છે, અને ભીમ દ્વારા રક્ષિત તે લોકોની સેના આપણી સાથે લડવાની સમર્થ છે. માટે દરેક મોરચા ઉપર પોતપોતાની જગ્યાએ મક્કમ રહીને આપ સર્વ ભીષ્મ પિતામહ બધી બાજુથી રક્ષા કરો. આ વખતે કૌરવોમાં વૃદ્ધ પ્રતાપી ભીષ્મ પિતામહે દુર્યોધનને હર્ષિત કરતા ઉચ્ચ સ્વરથી સિંહનાદ કરીને શંખ વગાડ્યો. આ પછી શંખો, નગારાઓ, ભેદીઓ, મૃદંગો અને રણસિંગા વગેરે એકદમ વાગવા લાગ્યા. તેથી એ સર્વનો મોટો શબ્દ થયો. પછી સફેદ ઘોડા જોડાયેલા ઉત્તમ રથમાં બેઠેલા શ્રી કૃષ્ણ અને અર્જુને દિવ્ય શંખો વગાડ્યા. શ્રી કૃષ્ણ પંચજન્ય નામનો, અર્જુને દેવદત્ત નામનો અને ભયાનક પરાક્રમી ભીમસેને પૌંડ્ર નામનો મહાશંખ વગાડ્યો. કુંતી પુત્ર રાજા યુધિષ્ઠરે અનંત વિજય નામનો અને નકુળ તથા સહદેવે સુઘોષ અને મણિપુષ્પક નામના શંખો વગાડ્યા. શ્રેષ્ઠ ધનુષ્યવાળા કાશીરાજે મહારથી શિખંડીએ, ધૃષ્ટદ્યુમ્ન તેમજ વિરાટે, અપરાજિત સાત્વિકે, પદે તથા દ્રૌપદીના 5 પુત્રોએ અને સુભદ્રાના પુત્રે જુદા જુદા શંખ વગાડ્યા. આકાશ અને પૃથ્વીને ગજાવી નાખતા આ ભયાનક શબ્દે કૌરવોના હૃદય ચીરી નાખ્યા. અર્જુન કહે, રાજન, ત્યાર પછી કપિધ્વજ અર્જુને લડવાની ઊભા રહેલા તમારા પુત્રને જોઈને શસ્ત્રો ચલાવવાની શરૂઆત કરતી વખતે ધનુષ્ય ઉઠાવીને શ્રી ઋષિકેશ શ્રી કૃષ્ણને આ વચન કહ્યા, અચ્યુત,
મારા રથની સેનાઓની વચ્ચે ઊભો કરો. તેથી યુદ્ધ ક્ષેત્રમાં લડવાની ઈચ્છાથી આવીને ઊભા રહેલા વીરોને તથા મારે જે લોકોની સાથે લડવાનું છે તેમને હું જોઈ લઉં. તેથી મને ખબર પડે કે યુદ્ધમાં દુર્બુદ્ધિ દુર્યોધનનું પ્રિય કરવાની ઈચ્છાથી મારી સાથે કોણ લડવા આવ્યું છે. એ કહે છે, હે ધૃતરાષ્ટ્ર, અર્જુનના આ પ્રમાણે કહેવાથી શ્રી કૃષ્ણએ બંને સેનાઓની વચ્ચે ઉત્તમ રથને લાવીને કહ્યું, હે પાર્થ, યુદ્ધને માટે એકઠા થયેલા આ કૌરવોને જો. તે સેનામાં અર્જુને પિતાતુલ્ય વડીલોને, પિતામહોને, ગુરુઓને, મામાઓને, ભાઈઓને, પુત્રને, પૌત્રને, મિત્રોને, સસરાઓને તથા બંધુ બાંધવોને જોઈને અત્યંત શોક અને કરુણાવશ થઈ અર્જુન આ વચનો બોલ્યા. હે કૃષ્ણ, યુદ્ધની ઈચ્છાથી ભેગા થયેલા આ વચનોને જોઈને મારા અંગ શિથિલ થઈ રહ્યા છે અને મુખ સુકાઈ રહ્યું છે. મારા શરીરમાં કંપ અને રોમાંચ થાય છે. હાથમાંથી ગાંડીવ ધનુષ સરી પડે છે. ચામડીમાં દાહ થાય છે. મારું મન ભ્રમિત થઈ ગયું છે. તેથી હવે મારાથી ઊભા પણ રહી શકાતું નથી. કેશવ, મને બધા ચિહ્નો પણ વિપરીત જણાઈ રહ્યા છે કે યુદ્ધમાં આ સ્વજનો સમુદાયને મારવામાં મને જરાય પણ શ્રેય દેખાતું નથી. કૃષ્ણ, હું તો હવે વિજય, રાજ્ય, સુખોને પણ નથી ઈચ્છતો. સ્વજનોનો નાશ થતાં જ તે વિજય વગેરેથી અમારો શો અર્થ સધાશે? અથવા રાજ્યથી, ભોગોથી, જીવનથી લાભ પણ શું છે? એમને માટે અમે રાજ્ય, ભોગો અને સુખો ઈચ્છીએ છીએ એ બધા તો ધન અને જીવનની આશા છોડીને યુદ્ધમાં ઊભા છે. ગુરુજનો, કાકાઓ, પુત્ર તેમજ દાદાઓ, મામાઓ, સસરાઓ, પૌત્ર, શાળાઓ તથા બીજા પણ સંબંધીઓ ઊભેલા છે. હે મધુસૂદન, તેઓ મને મારી નાખનાર હોય અથવા મને 3 લોકનું રાજ્ય મળતું હોય તો પણ હું આ બધાને મારવા નથી ઈચ્છતો. તો હું આ પૃથ્વી માટે તેને કેમ મારું? જનાર્દન, ધૃતરાષ્ટ્રના પુત્રોને મારવાથી અમારું શું પ્રિય થવાનું છે? તે અત્યાયીઓને મારવાથી તો અમને પાપ જ લાગવાનું છે. માટે હે માધવ, અમારા બાંધવો એવા આ ધૃતરાષ્ટ્રના પુત્રોને મારવાને અમે યોગ્ય નથી. અમે સ્વજનોને મારી કેવી રીતે સુખી થઈ શકીશું? જો કે બુદ્ધિ મૂઢ બનેલા આ લોકો કુળના નાશથી ઉત્પન્ન થનારા દોષોને અને મિત્રો સાથે દ્રોહ કરવાના પાપને જોઈ શકતા નથી. પણ જનાર્દન, અમે તો કુળના નાશથી ઉત્પન્ન થનારા દોષોને જાણીએ છીએ, તો અમારે એ પાપમાંથી બચી જવાનો વિચાર કેમ ન કરવો જોઈએ? કુળના નાશથી સનાતન કુળ ધર્મો નષ્ટ થઈ જાય છે અને ધર્મ નષ્ટ થાય એટલે આખા કુળમાં અધર્મ પ્રસરે છે. અધર્મથી અનાચાર વધી જતા કુળની સ્ત્રીઓ દૂષિત થઈ જાય છે. અને હે વિષ્ણુ, દૂષિત સ્ત્રીઓમાં વર્ણશંકર સંતતિ ઉત્પન્ન થાય છે અને તેવી સંતતિના દુરાચારોથી તે કુળધાતીઓનું અને તેમનું કુળ અધોગતિમાં નરકમાં પડે છે. આવા કુળના પિતૃઓ પણ પુણ્ય, તર્પણ વગેરે ક્રિયાઓથી લુપ્ત થવાથી અધોગતિ પામે છે. આમ એ વર્ણશંકરોથી કરાતા દોષો વડે સનાતન જાતિ ધર્મો અને કુળ ધર્મોનો નાશ થઈ જાય છે અને કહેવાય છે કે તેવા કુળ ધર્મવિહીન મનુષ્યનો નરકમાં વાસ થાય છે. અરે, અમે આ મહાન પાપ કરવા માટે તૈયાર થયા છીએ. માત્ર રાજ્ય સુખના લોભને માટે અમે સ્વજનોને મારી નાખવા તત્પર થયા છીએ. આ કરતાં તો હું શસ્ત્રો છોડી દઈ છાનો મોનો ઊભો રહું. એ ધૃતરાષ્ટ્રના પુત્રો હાથમાં શસ્ત્રો લઈને મને રણમાં મારી નાખે તો તે વધારે સારું છે. રણભૂમિમાં આ પ્રમાણે શોકથી ઉદ્વિગ્ન મનવાળા અર્જુન બાણ સહિત ધનુષ્યને છોડી દઈ રથના પાછળના ભાગમાં જઈને બેસી ગયા. ભગવદ્ ગીતા, 1લો અધ્યાય સમાપ્ત. શ્રીમદ્ ભગવદ્ ગીતાનો 2જો અધ્યાય સાંખ્ય યોગ.
સંજય કહે છે, એ પ્રમાણે કરુણાથી વ્યાપ્ત અને આંસુ ભરેલી વ્યાકુળ આંખોવાળા શોક કરી રહેલા અર્જુનને ભગવાન મધુસૂદને આ વચન કહ્યું. ભગવાન બોલ્યા, હે અર્જુન, તને આ સમયે આવો અયોગ્ય મોહ સાથી થયો. અનાર્યજનોથી સેવિત અને કીર્તિનો નાશ કરનાર તથા સ્વર્ગ પ્રાપ્તિના માર્ગમાં અડચણરૂપ આ મોહ તને સાથી થયો. અર્જુન, આમ કાયર ન થા. આ તને યોગ્ય નથી. હે પરંતપ, હૃદયની આ દુર્બળતાને છોડી દઈને યુદ્ધ માટે ઊભો થઈ જા. ત્યારે અર્જુન કહે, હે મધુસૂદન, હું રણભૂમિમાં પૂજનીય પિતામહ ભીષ્મ અને દ્રોણાચાર્ય સાથે બાણોથી કેવી રીતે લડીશ? મારે માટે શું કરવું? મારે આ પૂજનીય ગુરુજનોને ન મારતા ભિક્ષા માંગીને ખાવું સારું છે કે ધનનો પક્ષપાત કરનાર આ ગુરુજનોને મારીને અહીં લોહીથી ખરડાયેલા ભોગો ભોગવવા સારા છે? કૃષ્ણ, આ બંનેમાંથી કયો માર્ગ અમારા માટે સારો છે એ અમે જાણતા નથી, અથવા તેમને જીતીશું કે તેઓ અમને જીતશે તે પણ જાણતા નથી. વળી અમે તો અમારી આગળ આ જે ધૃતરાષ્ટ્રના પુત્રો ઊભેલા છે તેને મારીને જીવવા પણ ઈચ્છતા નથી. આમ મારી કાયરતાના દોષથી મારી બુદ્ધિ મારા કર્તવ્ય ધર્મને સમજી શકતી નથી. તેથી હું તમને પૂછું છું કે મારા માટે જે નિશ્ચિત અને શ્રેયકર માર્ગ હોય તે મને બતાવો. હું શિષ્ય રૂપે આપની શરણે આવ્યો છું. હું સ્વજનોને અને ગુરુજનોને મારીને આ પૃથ્વીનું નિષ્કંટક રાજ્ય પ્રાપ્ત કરું અથવા સ્વર્ગનું રાજ્ય પ્રાપ્ત કરું તો પણ શાંતિ મળે એવું કશું દેખાતું નથી. સંજય કહે, રાજન, પ્રમોદને જીતનારા અર્જુન શ્રી કૃષ્ણને પ્રતિ આ પ્રમાણે કહીને છેવટી યુદ્ધ નહીં કરું એમ કહીને ચૂપ થઈ ગયો. ભરતવંશી, અત્યારે બંને સેનાઓની વચ્ચે શોક કરી રહેલા અર્જુનને ભગવાન ઋષિકેશ હસતા હોય તેમ આ વચન બોલ્યા. અર્જુન, તું શોક ન કરવા યોગ્ય આ મનુષ્યનો શોક કરી રહ્યો છે અને પંડિતોના જેવા વચનો બોલે છે, પરંતુ પંડિતો કાંઈ જીવતાઓનું કે મરેલાઓનું શોક કરતા નથી. વળી હું, તું કે આ બધા માણસો પહેલાં ન હતા અને પછી નહીં હોઈએ એવું પણ નથી. શરીરધારી જીવાત્માઓનો દેહમાં જેમ બાળપણ, યુવાની અને ઘડપણ પ્રાપ્ત થાય છે તેમ બીજો દેહ પ્રાપ્ત થાય છે. આથી બુદ્ધિમાન પુરુષ મૂંઝાતો નથી. ક્રાંતિ ઇન્દ્રિયોના વિષયોને સંયોગથી જે ઠંડી ગરમી વગેરે સુખ દુઃખ આપનારી લાગણીઓ થાય છે તે તો ઉત્પન્ન થનારી અને નાશ પામનારી છે, આવવા જવાવાળી છે. તેમને તું સહન કર, કારણ કે આ સુખ અને દુઃખની લાગણીઓ જેને વ્યથિત નથી કરતી અને જે તેમાં સમાન ભાવે રહે છે તે જ મોક્ષનો અધિકારી થાય છે. આ ઉત્પત્તિ અને નાશ પામનારા અસત પદાર્થો વાસ્તવિક રીતે તો છે નહીં, અને જે ઉત્પત્તિ અને વિનાશ રહિત સત પદાર્થો છે તેનો કદી અભાવ વિનાશ થતો નથી. આ પ્રમાણે સાચી સમજણવાળા પુરુષોએ સત અને અસતનો પ્રત્યક્ષ અનુભવથી નિર્ણય કરેલા છે, જેનાથી આ સર્વ વ્યાપેલું છે અને તેની અવિનાશી સત સમજ. આ વિકાર રહિત સતનો કદી વિનાશ કોઈ પણ કરી શકે તેમ નથી. નાશ રહિત અને આપોઆપ જ જેનું જ્ઞાન થઈ શકે એવા નિત્ય સ્વરૂપ જીવાત્માના આ શરીરો નાશવંત કહેલા છે. માટે હે ભરતવંશી અર્જુન, તું યુદ્ધ કર. જે આત્માઓને મરનારો સમજે છે તથા જે તેને મરાયેલો માને છે તે બંને ખરી વસ્તુ જાણતા નથી, કારણ કે આત્મા તો નથી કોઈને મારતો કે નથી કોઈથી મરતો. આ આત્મા કદી જન્મતો નથી કે મરતો નથી, તથા એક વખત ઉત્પન્ન થઈને મરીને ઉત્પન્ન થશે એમ નથી. આ આત્મા તો જન્મ મરણ રહિત, નિત્ય અને શાશ્વત છે. વારંવાર હણાતા આ શરીરમાં તે કદી હણાતો નથી.
આ અવિનાશી નિત્ય જન્મ મરણ રહિત અવ્યક્ત આત્માને જે જાણે છે તે પુરુષ હે પાર્થ કોને હણે છે કે કોનાથી હણાય છે? તે તો જેમ મનુષ્ય જીર્ણ વસ્ત્રો કાઢી નાખીને નવા વસ્ત્રો ધારણ કરે છે તેમ જૂના શરીરોને છોડીને નવા શરીરોમાં જાય છે. આ જીવાત્માને તો વસ્ત્રો છેદી શકતા નથી, અગ્નિ બાળી શકતો નથી, પાણી પલાળી શકતું નથી કે પવન સૂકવી શકતો નથી. આત્મા તો છેદી શકાય તેવું, બાળી પલાળી કે સૂકવી ન શકાય તેવું સર્વમાં રહેલું સ્થિર અચળ સનાતન છે, અવિનાશી છે. આ આત્મા અવ્યક્ત એટલે કે ઇન્દ્રિયોથી ગ્રહણ ન થઈ શકે તેવો, મનથી ચિંતવી ન શકાય તેવો અને જેમાં કદી ફેરફાર થતો ન હોય એવો કહેવાય છે. માટે તેની તે પ્રમાણે સમજીને તારે શોક ન કરવો જોઈએ. વળી જો તું આ આત્માને નિત્ય જન્મનારો અને મરનારો માનતો હોય તો પણ તારે શોક તો ન જ કરવો જોઈએ, કારણ કે જન્મેલાઓનું મૃત્યુ તો નિશ્ચિત જ છે અને મરેલાનો જન્મ પણ નિશ્ચિત છે. આમાં ફેરફાર કરી શકાતો નથી. એવા જન્મ મરણનો તારા જેવા વિદ્વાનોએ શોક ન કરવો જોઈએ. હે અર્જુન, બધા પ્રાણીઓ જન્મ પહેલાં અપ્રગટ હતા, મર્યા પછી પણ અપ્રગટ થઈ જનારા છે. કેવળ વચમાં જ પ્રગટ થયેલા છે, તો પછી આવી પરિસ્થિતિમાં શોક કરવાનો શો હોય? આવા જીવાત્માને તો કેટલાક લોકો આશ્ચર્ય રૂપે જુએ છે, કેટલાક આશ્ચર્ય રૂપે વર્ણવે છે, કેટલાક આશ્ચર્ય રૂપે સાંભળે છે અને સાંભળીને પણ આશ્ચર્યમુક્ત થઈ ગયેલા કેટલાક લોકો તેને સમજી શકતા નથી. પરંતુ આ બધાના દેહમાં ધારણ કરીને રહેલો જીવાત્મા અવધ્ય છે, તે કોઈથી મારી શકાતો નથી. તેથી આ સર્વ પ્રાણીઓને માટે પણ તું શોક કરે તે યોગ્ય નથી. વળી તારા ધર્મનો વિચાર કરતા તારે ભય ન પામવો જોઈએ, કારણ કે ક્ષત્રિયને માટે ધર્મયુક્ત યુદ્ધથી અધિક કલ્યાણકારી બીજું કંઈ કર્તવ્ય નથી. હે પાર્થ, પોતાની મેળે જ ખુલ્લા થયેલા સ્વર્ગના દ્વાર રૂપ આવું યુદ્ધ તો ભાગ્યશાળી ક્ષત્રિયોને જ પ્રાપ્ત થાય છે. અને જો તું આ ધર્મ યુદ્ધને નહીં કરે તો સ્વધર્મને અને કીર્તિને ગુમાવીને પાપને પ્રાપ્ત થઈશ. આથી ચિરકાળ સુધી લોકો તારી અપકીર્તિ ગાશે અને પરાક્રમી પુરુષને માટે અપકીર્તિ તો મરણ કરતાં પણ વધારે દુઃખદાયક છે. વળી તું જે મહારથીઓમાં ગૌરવશાળી ગણાયો છે તેઓ તને ભયથી રણમાંથી ભાગી ગયેલો માનશે અને તેઓમાં તું તુચ્છ ગણાઈશ. તેઓ તારા સામર્થ્યની નિંદા કરતા અનેક ન કહેવાના વચનો બોલશે. આથી વધુ દુઃખ બીજું કયું હોય? જો તું યુદ્ધમાં માર્યો જઈશ તો સ્વર્ગ પ્રાપ્ત કરીશ અને જીતીશ તો પૃથ્વી ભોગવીશ. માટે હે અર્જુન, તું યુદ્ધનો નિશ્ચય કરીને ઊભો થા. સુખ દુઃખ, લાભ હાનિ, જય પરાજય વગેરેને સમાન માનીને યુદ્ધમાં કર્તવ્ય સમજીને જોડાઈ જા. આમ કરવાથી તું પાપને પ્રાપ્ત નહીં થાય. પાર્થ, આ તો મેં તને વાસ્તવિક જ્ઞાનની સમજણ આપી. હવે કર્તવ્યની સમજણ આપું છું, તે તું સાંભળ. આ સમજણને લીધે તું કર્મના બંધનનો ત્યાગ કરી શકીશ. આ કર્મયુગનો કેવળ પ્રારંભ કરાયો હોય તો તેટલો પણ વ્યર્થ જતો નથી. વળી તેમાં ભૂલચૂક થાય તો પણ તેનો દોષ નથી. અને થોડું ઘણું પણ આચરણ કરવામાં આવે તો જન્મ મરણરૂપી મહાન ભયથી તે બચાવી લે છે. અર્જુન, કર્મયોગમાં પ્રવૃત્ત થનારી નિશ્ચયાત્મક બુદ્ધિ એક જ પ્રકારની હોય છે. પરંતુ અસ્થિર વિચારના કામનાવાળા વિવેકહીન મનુષ્યની બુદ્ધિઓ ભિન્ન ભિન્ન પ્રકારની પાર વગરની હોય છે. અર્જુન, જેઓ ભોગોમાં તન્મય થયેલા હોય છે તેમની બુદ્ધિમાં સ્વર્ગના સુખો જ પ્રાપ્ત કરવા યોગ્ય એક પરમ વસ્તુ રૂપે છે અને તેનાથી ઉત્તમ બીજી વસ્તુ છે જ નહીં. આવા અવિવેકી માણસો ભોગ અને ઐશ્વર્યની પ્રાપ્તિ માટે કર્મકાંડની અનેક ક્રિયાઓનું વર્ણન કરનારી, જિંદગી પર્યંત મળતા કર્મોના ફળ આપનારી, દેખાવ પૂરતી શોભાવાળી વાણી બોલ્યા કરે છે.
તેઓની ભોગ અને ઐશ્વર્યની આસક્તિથી હરાઈ ગયેલી બુદ્ધિ આત્મતત્વમાં સ્થિર થઈ શકતી નથી. અર્જુન, બધા વેદો સાત્વિક, રાજસી અને તામસી કર્મોના ફળોને જ બતાવનાર છે અને તું તેવા ફળોના ભોગથી આસક્તિથી રહિત થા. સુખ દુઃખથી પર થઈ તેવા ફળો મેળવવાની અને તેમનું રક્ષણ કરવાની ચિંતાથી મુક્ત થઈ આત્મ સ્વરૂપમાં સ્થિર થા. તેમના જળાશયોથી જેટલો અર્થ સરે છે તેટલો જ અર્થ ચારે બાજુથી પાણી ભરેલા જળાશયથી સરે છે. તેમ આત્મજ્ઞાની બ્રહ્મવેતાઓએ કર્મફળોનું વર્ણન કરનારા વેદોની જરૂર રહેતી નથી. કર્મ કરવા એ જ તારા હાથની વાત છે. ફળો ઉપર તારો અધિકાર નથી. તું ફળો માટે કર્મ કરનારો ન થા, તેમજ કર્મનો ત્યાગ કરવા માટે પણ તૈયાર ન થા. ધનંજય, તું આસક્તિને છોડીને તથા સિદ્ધિ અને અસિદ્ધિમાં સમાન બુદ્ધિવાળો થઈને કર્તવ્યોમાં સ્થિરતા રાખી કર્મોને કર. ક્ષમતા જ યોગ કહેવાય છે. આ સમબુદ્ધિમાં સ્થિર થઈને કર્તવ્ય કરવાની અપેક્ષાએ ફળની આસક્તિથી કર્મો કરવા એ અત્યંત નિકૃષ્ટ છે. માટે ધનંજય, તું સમબુદ્ધિમાં પ્રસન્નતાની ઈચ્છા કર, કારણ કે ફળ માટે કર્મ કરનારા તું અત્યંત કૃપણ છે. સમબુદ્ધિવાળો પુરુષ પુણ્ય અને પાપને આ લોકમાં જ છોડીને મુક્ત બને છે. માટે તું સમત્વરૂપ યોગને માટે જ પ્રયત્ન કર. ક્ષમતાપૂર્વક કર્મો કરવા એ જ ખરી કુશળતા છે. સમબુદ્ધિવાળા જ્ઞાનીઓ કર્મોથી ઉત્પન્ન થનારા ફળોના ત્યાગ કરીને જન્મરૂપ બંધનથી મુક્ત થઈને નિર્વિકાર પરમપદને પ્રાપ્ત થાય છે. જ્યારે તારી બુદ્ધિ ફળોની આસક્તિરૂપ મોહના દળોને પાર કરશે તે વખતે તું સાંભળેલા અને સાંભળવામાં આવનાર બધા પદાર્થોની કામના ઉપરથી વૈરાગ્ય પ્રાપ્ત કરીશ. જ્યારે કામ્ય પદાર્થોને સાંભળીને લલચાયેલી તારી બુદ્ધિ વૈરાગ્યથી આત્મ સ્વરૂપમાં સ્થિર થશે ત્યારે તને ભગવત પ્રાપ્તિરૂપ યોગ પ્રાપ્ત થશે. અર્જુન બોલ્યા, હે કેશવ, આત્મતત્વમાં જોડાયેલ સ્થિર બુદ્ધિશાળી પુરુષનું શું લક્ષણ છે? તેવો પુરુષ સ્થિર ચિત્તવાળો હોય બોલવા, ચાલવા, બેસવા, ઉઠવા વગેરેમાં કેવી રીતે વર્તે છે? ભગવાન બોલ્યા, હે અર્જુન, જ્યારે મનુષ્ય મનમાં રહેલી બધી કામનાઓને સારી રીતે ત્યાગી દે છે અને પોતાના વાસના શૂન્ય મનથી આત્મ સ્વરૂપમાં સંતુષ્ટ રહે છે ત્યારે તે સ્થિત પ્રજ્ઞ થયેલ કહેવાય. દુઃખ પ્રાપ્ત થતાં જેના મનમાં ઉદ્વેગ નથી થતો અને સુખો તરફ જે નિસ્પૃહ રહે છે તથા જેને રાગ, ભય, ક્રોધ નષ્ટ થઈ જાય છે એવો સ્થિર બુદ્ધિશાળી મુનિ કહેવાય છે. એ મનુષ્ય સર્વત્ર રાગ વગરનો રહીને સારું કે ખોટું જે કંઈ પ્રાપ્ત થાય તેનાથી પ્રસન્ન નથી થતો અને દ્વેષ નથી કરતો. તેની બુદ્ધિ સ્થિર છે. જેમ કાચબો તેના બધા ફેલાયેલા અંગોને ચારે બાજુથી સમેટી લે છે, તેમ જે મનુષ્ય વિષયોમાંથી ઇન્દ્રિયોને ખેંચી લે છે તેની બુદ્ધિ સ્થિર થાય છે. ઇન્દ્રિયો દ્વારા વિષયોનું ગ્રહણ ન કરનાર પુરુષથી વિષયો દૂર થઈ જાય છે, પરંતુ તે વિષયો પ્રત્યેનો રસ દૂર થતો નથી. તે રસ તો આત્મ સ્વરૂપના પરમ રસનો અનુભવ થતાં જ નિવૃત્ત થઈ જાય છે. અર્જુન, જ્યાં સુધી વિષયો પ્રત્યેનો રસ નિવૃત્ત થતો નથી ત્યાં સુધી તે પુરુષની ઇન્દ્રિયો પણ તેના મનને વિહ્વળ કરીને એકદમ વિષયોમાં ખેંચી જાય છે. પરંતુ તે બધી ઇન્દ્રિયો અને મનને સંયમિત કરી કાબૂમાં લઈને અંતર્યામી એવા મારામાં જ તન્મ થઈને બેસવું. આમ કરતાં જેનું મન અને ઇન્દ્રિય વશ થાય છે તેની બુદ્ધિ સ્થિર થઈ જાય છે. વિષયોનું ચિંતન કરનાર પુરુષને વિષયોમાંથી આસક્તિ થાય છે. આસક્તિથી તે વિષયોની ઈચ્છા થાય છે. ઈચ્છામાં વિઘ્ન પડવાથી ક્રોધ ઉત્પન્ન થાય છે. ક્રોધથી મોહ ઉત્પન્ન થાય છે.
મોહથી સારાસારની સ્મૃતિ નાશ પામે છે. સ્મૃતિના નાશથી બુદ્ધિનો નાશ થાય છે અને બુદ્ધિનો નાશ થતાં મનુષ્ય અધોગતિને પામે છે. પરંતુ જેણે મનને સ્વાધીન કર્યું છે એવો મનુષ્ય રાગદ્વેષ રહિત થઈને પોતાને વશ કરેલી ઇન્દ્રિયો દ્વારા વિષયોનો વ્યવહાર કરતો પ્રસન્નતાને પ્રાપ્ત કરે છે. આવી રાગદ્વેષ રહિત પ્રસન્નતા પ્રાપ્ત થતાં બધા દુઃખોનો અભાવ થઈ જાય છે અને તે અનાસક્ત ચિત્તવાળા કર્મયોગીની બુદ્ધિ વ્યાપક અને સ્થિર બને છે. જેણે ઇન્દ્રિયો અને મનને જીત્યા નથી તેને નિષ્કામ બુદ્ધિ પ્રાપ્ત થતી નથી. આથી તેનામાં ઈશ્વર આરાધનાની ભાવના જાગતી નથી અને તે ભાવના વગર શાંતિ પ્રાપ્ત થતી નથી. આવા અશાંત પુરુષને સુખ ક્યાંથી મળી શકે? કારણ કે આવો અસંયમી માણસ તેની રખડતી ઇન્દ્રિયો પાછળ મનને જે છૂટું મૂકે છે તે વાયુ જેમ છોટી નાવને પાણીમાં ગમે તેમ ઢસડી જાય છે તેમ તેની બુદ્ધિ તેને ખેંચી જાય છે. તેથી હે મહાબાહુ, જે પુરુષની ઇન્દ્રિયો વિષય ઉપર કાબૂવાળી હોય છે તેની બુદ્ધિ સ્થિર થાય છે. અસંયમી અજ્ઞાની મનુષ્ય જેમાં પ્રકાશ જુએ છે તેમાં સંયમી મનુષ્ય અંધકાર જુએ છે અને જે આત્મ સ્વરૂપના પ્રકાશમાં સંયમી જાગ્રત રહે છે તેમાં અસંયમીઓને રાત્રિ જેવું લાગે છે. એમ જુદી જુદી નદીઓના પાણી બધી બાજુએથી પરિપૂર્ણ અને સ્થિર રહેલા સમુદ્રમાં તેની સ્થિરતામાં વિક્ષેપ કર્યા વગર સમાઈ જાય છે તેવી જ રીતે બધા ભોગો જે સ્થિર અજ્ઞ પુરુષોમાં કોઈ પણ પ્રકારનો વિચાર ઉત્પન્ન કર્યા વિના જ સમાઈ જાય છે. તે પુરુષ પરમ શાંતિને પ્રાપ્ત થાય છે, ભોગોની તૃષ્ણાવાળું નહીં. જે પુરુષ સંપૂર્ણ કામનાઓનો ત્યાગ કરીને મમતા રહિત, અહંકાર રહિત અને નિસ્પૃહ થઈને વર્તે છે તે જ શાંતિને પ્રાપ્ત કરે છે. હે અર્જુન, આ બ્રહ્મભાવને પામેલા પુરુષની સ્થિતિ છે. આવો યોગી કદી મોહિત નથી થતો અને અંતકાળમાં પણ બ્રાહ્મી સ્થિતિમાં સ્થિર રહેલો તે બ્રહ્માનંદને પ્રાપ્ત થાય છે. બીજો અધ્યાય સમાપ્ત. શ્રીમદ્ ભગવદ્ ગીતાનો ત્રીજો અધ્યાય કર્મયોગ. અર્જુન બોલ્યો, હે જનાર્દન, જો આપ કર્મો કરતા જ્ઞાનને શ્રેષ્ઠ માનો છો તો પછી મનને ભયંકર કર્મોમાં શા માટે પ્રેરો છો? આપ આવા સંદેહવાળા વચનોથી મારી બુદ્ધિને જાણે મોહ પમાડતા હોય તેવું લાગે છે. તેથી એક વસ્તુ નિશ્ચય કરીને કહો જેનાથી હું કલ્યાણને પ્રાપ્ત થાઉં. ભગવાને કહ્યું, હે નિષ્પાપ, આ લોકોમાં પહેલાં મેં 2 પ્રકારના માર્ગો કહેલા છે. તેમાં ક્ષીણ થયેલી વાસનાવાળા શુદ્ધ બુદ્ધિના લોકો માટે મારી પ્રાપ્તિ માટે જ્ઞાન માર્ગ કહ્યો છે અને કામનાવાળા મનુષ્યોને મારી પ્રાપ્તિ માટે કર્મયોગ કહેલ છે. મનુષ્ય કેવળ કર્મો ન કરવાથી કર્મોથી મુક્ત થઈ મારા નિષ્કામ્ય ભાવને પ્રાપ્ત થતો નથી. તેમજ આમ કર્મોના ત્યાગથી તેનું મારું જ્ઞાન પ્રાપ્ત થઈ જતું નથી. વળી કોઈ પણ મનુષ્ય એક ક્ષણ માટે પણ કર્મ કર્યા વગર રહી શકતો નથી. કારણ કે પ્રકૃતિના ગુણોથી બંધાયેલ મનુષ્ય પરવશ થઈને કર્મો કરવા જ પડે છે. આથી જે મનુષ્ય હાથ પગ વગેરે કર્મ કરવાની ઇન્દ્રિયોને હઠપૂર્વક રોકીને બેસી છે તેને મનથી પણ ઇન્દ્રિયોના વિષયોમાં ચિંતનરૂપ કર્મ જ કરે છે. તેથી માત્ર ઇન્દ્રિયોને રોકવી તે તો કર્મ ન કરવાનો દંભ જ છે. પરંતુ અર્જુન, જે મનુષ્ય મનથી વિષયોમાં અનાસક્ત રહીને ઇન્દ્રિયોને વશ કરી કર્મનું આચરણ કરે છે તે જ શ્રેષ્ઠ છે. શાસ્ત્રએ બતાવેલ કર્તવ્ય કર્મ કર, કારણ કે કર્મ ન કરવા છતાં કર્મ કરવું એ જ શ્રેષ્ઠ છે. વળી કર્મ ન કરવાથી તો તારો શરીર નિર્વાહ પણ નહીં થઈ શકે અને આવા કામો તો યજ્ઞરૂપ છે. જીવોમાં 9 આત્મા પૂજારૂપ છે. તેથી યજ્ઞ સિવાય બીજા કારણથી અર્થાત વિષય વાસનાથી કરવામાં આવતા કર્મો
પ્રવૃત્ત થવાથી તો મનુષ્યને બંધન પ્રાપ્ત થાય છે. માટે હે ક્રાંતિ, તું વાસના રહિત થઈને યજ્ઞના નિમિત્તે સારી રીતે કર્તવ્ય કર્મ કર. જો આ સૃષ્ટિ ઉત્પન્ન કરનારા બ્રહ્માએ એકબીજાના સહકારથી જીવનારી આ પ્રજાને ઉત્પન્ન કરીને કહ્યું કે તમે લોકો આ એકબીજાના દ્વારા આબાદી પ્રાપ્ત કરો અને સેવાથી તમે જે ઈચ્છશો તે મેળવી શકશો. આ પ્રમાણે અનાસક્તિથી સેવા દ્વારા લોકોને સંતુષ્ટ કરતા તમે પણ તેમાંથી સંતુષ્ટ બનશો અને છેવટે પૂર્ણ કામનાઓથી રહિત થઈ પરમ કલ્યાણને પ્રાપ્ત કરશો. સેવાથી પ્રસન્ન થયેલા લોકો તમને અભિષ્ટ ભોગો આપશે, પણ તેનો બદલો સેવા દ્વારા વાળ્યા વગર કેવળ ભોગો ભોગવ્યા કરનાર ચોર છે. જેઓ 5 મહાયજ્ઞ કરતા વધેલું અન્ન જમે છે, તેઓ 5 પ્રકારની હિંસાના બધા દોષથી છૂટે છે. પરંતુ જેઓ પોતાને માટે જ રાંધે છે, ભોજન કરે છે, તે પાપને ખાય છે. અન્નથી પ્રાણીઓ ઉત્પન્ન થાય છે, અન્ન વરસાદથી ઉત્પન્ન થાય છે, યજ્ઞથી વરસાદ થાય છે અને કર્મો દ્વારા જ યજ્ઞ થઈ શકે છે. કર્તવ્ય કર્મોનું વિધાન વેદ કરે છે અને વેદ અવિનાશી પરમાત્મામાંથી ઉત્પન્ન થયેલો છે. માટે આ વેદથી લઈને કર્તવ્ય કર્મ અને યજ્ઞરૂપ સેવા કાર્યોમાં સર્વત્ર શાશ્વત બ્રહ્મ પરમાત્મામાં જ રહેલા છે. આ પ્રમાણે કર્મ માર્ગમાં જે અનુસરતો નથી તે પાપ કર્મો કરતો રહી ઇન્દ્રિયોની મોજ મજા ભોગવે છે, તેનું જીવન વ્યર્થ છે. જેની વિષયોમાં કામના ન હોય અને જે આત્મામાં ચિત્ત અને પ્રીતિવાળો છે, આત્મામાં તૃપ્ત અને સંતુષ્ટ હોય, તેને પોતાના માટે તો કશું કરવાનું હોતું નથી. તે કશું કરે કે ન કરે તેનાથી કંઈ લાભ કે હાનિ નથી, તથા બધા પ્રાણીઓ સાથે તેનો કશો સ્વાર્થનો સંબંધ હોતો નથી. માટે હે અર્જુન, તું પણ આમ સર્વ બાજુએથી આસક્તિ રહિત થઈને કર્તવ્ય કર્મ કર. પુરુષને જો આસક્તિ રહિત થઈને કર્મમાં પ્રવૃત્ત થાય તો જ પરમ પદની પ્રાપ્ત થાય છે. જો જનક વગેરે જ્ઞાની પુરુષો પણ આસક્તિ રહિત કર્મ દ્વારા જ પરમ સિદ્ધિને પામ્યા છે. વળી તારે કર્તવ્ય કરવા જ જોઈએ, જેથી બીજાઓ પણ કર્તવ્ય કર્મ કરશે. શ્રેષ્ઠ માણસો જે આચરણ કરે છે તેનું અનુકરણ બીજા લોકો કરે છે. તે જેને પ્રમાણ બનાવે છે તે અનુસાર લોકો વર્તે છે. વળી જો આ 3 લોકમાં કાંઈ કર્તવ્ય કર્મ નથી, તેમ મારે તેમાંથી કશું પ્રાપ્ત કરવાનું બાકી નથી, તો પણ હું કર્મો કરતો જ રહું છું. કારણ કે હે પાર્થ, કદાચ જો હું સાવધાનીથી કર્મો ન કરું તો લોકો સર્વ પ્રકારે મને જ અનુસરતા હોય કર્મહીન થાય. તેમજ જો હું લોકોને કર્તવ્ય કર્મનો માર્ગ ન બતાવું તો લોકો અનાચારમાં પ્રવૃત્ત થાય અને તેથી સંસ્કારહીનતા પેદા થાય. પ્રજા યજ્ઞ માર્ગથી ભ્રષ્ટ થઈ જાય. આમાં હું જ કારણ ગણાવું. માટે કર્મમાં આસક્ત થયેલા અજ્ઞાની માણસો જે પ્રમાણે કર્મો કરે છે તે પ્રમાણે આસક્તિ રહિત અજ્ઞાની પુરુષે પણ લોકોના માર્ગદર્શન માટે કર્મ કરવા જોઈએ. જ્ઞાની પુરુષે કર્તવ્ય કર્મમાં પ્રવૃત્ત થઈ રહેલા અજ્ઞાની મનુષ્યોના આગળ કર્મો અને કર્મોનો ફળ મિથ્યા છે અને નાશવંત છે એમ કહીને તેની બુદ્ધિ ભ્રમિત કરી કર્મોમાં તેમની અશ્રદ્ધા ઉત્પન્ન ન કરવી, પરંતુ પોતે શાસ્ત્ર વિહિત કર્મો સારી રીતે કરી અને તેની પાસે પણ તે રીતે કરાવી. સારી રીતે તો બધા કર્મો પ્રવૃત્તિના ગુણ દ્વારા થયા કરે છે, તો પણ અહંકારથી મૂઢ થયેલા અંતઃકરણવાળા માણસો હું કરતા છું, હું કરું છું એમ માને છે. પરંતુ મહાબાહો, જ્ઞાની પુરુષો તો ગુણોથી તથા કર્મનો અને પોતાના સ્વરૂપનો વિવેક કરીને પ્રવૃત્તિના ગુણો જ કાર્યોમાં પ્રવર્તી રહ્યા છે તેમ સમજીને તેમાં આસક્ત થતા નથી. પ્રવૃત્તિના ગુણોથી મૂઢ થયેલા લોકો ગુણોમાં અને કર્મોમાં આસક્ત રહે છે. તે સંપૂર્ણ બુદ્ધિવાળા અજ્ઞાનીઓને તો પૂર્ણ સમજવાળા જ્ઞાનીઓએ કર્મ માર્ગથી વિચલિત ન કરવા. અંતર્યામી પરમાત્મા રૂપ મારામાં ચિત્ત લગાવીને સર્વ કર્મો મારામાં સ્વાભાવિક રીતે થઈ રહ્યા છે તેમ સમજી મમતા છોડીને સંતાપ ન કરતા તું યુદ્ધ કર.
જે મનુષ્ય મારા આ મતને દ્વેષ બુદ્ધિથી રહિત થઈને શ્રદ્ધાપૂર્વક અનુસરે છે તેઓ પણ કર્મના બંધનથી મુક્ત થઈ જાય છે. પરંતુ જેઓ એમાં દોષારોપણ કરીને મારા આ મત પ્રમાણે ચાલતા નથી તે મૂર્ખાઓને તેમના બધા જ્ઞાનથી મૂઢ થઈ ગયેલા અને નષ્ટ થયેલા જાણ. બધા પ્રાણીઓ પોતાના સ્વભાવથી પરવશ થયેલા હોવાથી કર્મો કરે છે. જ્ઞાની પણ પોતાના સ્વભાવ અનુસાર કરે છે. તો પછી આમાં કર્મ નહીં કરું એવી હઠ કરવાથી શું થવાનું છે? પ્રત્યેક ઇન્દ્રિયને તેના વિષયોમાં રાગ અને દ્વેષ રહેલા છે, પરંતુ રાગ દ્વેષને વશ ન થવું, કારણ કે તે બંને જ મનુષ્યના કર્તવ્ય માર્ગમાં વિઘ્ન કરનારા શત્રુઓ છે. બીજાનો ધર્મ વધુ લાભવાળો અને સુખકર હોય તો પણ પોતાના ધર્મમાં કલ્યાણકારક થાય છે. પોતાના ધર્મમાં રહેતા મરણ આવે તે પણ શુભ છે, પરંતુ બીજાનો ધર્મ તો છેવટે ભય આપનાર જ થાય છે. અર્જુન બોલ્યા, હે કૃષ્ણ, મનુષ્ય પોતાને ન ઈચ્છતો હોવા છતાં પણ બળજબરીથી છોડવામાં આવ્યો હોય તેની પેઠે માણસ પાપ કર્મ કરે છે. તે કોનાથી પ્રેરાઈને પાપનું આચરણ કરે છે? ત્યારે ભગવાન બોલ્યા, રજોગુણથી ઉત્પન્ન થયેલા કામ ક્રોધ ઉત્પન્ન કરે છે અને ગમે તેટલો વૈભવ મળે તો પણ ધરાતો નથી. માટે મોક્ષ માર્ગમાં કામને મોટો વેરી જાણ. જેમ ધુમાડાથી અગ્નિ અને મેલથી દર્પણ ઢકાઈ જાય છે, તેમ ઓરથી ગર્ભ ઢકાયેલ હોય છે, તેમ આ કામ દ્વારા આ બધું જગત ઢકાયેલું છે. અને અર્જુન, મનુષ્યનું પોતાનું જ્ઞાન પણ તેના હંમેશના શત્રુરૂપ એવા કદી તૃપ્ત ન થનાર કામરૂપી અગ્નિથી ઢકાયેલું છે. ઇન્દ્રિયો, મન, બુદ્ધિ એ કામના રહેવાના સ્થાનો છે. તેમના દ્વારા જ આ કામને જીવાત્માને અજ્ઞાનથી ઢાંકી દઈને મોહિત કરે છે. તેથી અર્જુન, તું પહેલાં ઇન્દ્રિયોને વશ કરીને આત્મ સ્વરૂપના જ્ઞાનનો નાશ કરનાર, આ આત્મ સ્વરૂપના અનુભવને અટકાવનાર આ મહાન પાપી કામનો નાશ કર. વિષયો કરતાં ઇન્દ્રિયો વધુ વ્યાપક છે. ઇન્દ્રિયો કરતાં મન, મન કરતાં બુદ્ધિ વધુ વ્યાપક છે, પણ બુદ્ધિ કરતાં પણ આગળ જે અત્યંત વ્યાપક છે તે આત્મા છે. આ પ્રમાણે બુદ્ધિથી પર અત્યંત શ્રેષ્ઠ આત્માને જાણીને તું બુદ્ધિ દ્વારા મનને વશ કરી, હે મહાબાહુ, તું આ કામરૂપ દુર્જનને, શત્રુને મારી નાખ. ત્રીજો અધ્યાય સમાપ્ત. ભગવદ્ ગીતાનો ચોથો અધ્યાય કર્મ બ્રહ્મ પર્ણ યોગ શરૂ થાય છે. ભગવાન બોલ્યા, મેં આ અવિનાશી કર્મયોગ સૂર્યને કહ્યો હતો. સૂર્ય પોતાના પુત્ર મનુને કહ્યું. મનુએ પોતાના પુત્ર રાજા ઈક્ષ્વાકુને કહ્યું. પરંતુ અર્જુન, આ પ્રમાણે એક પછી એકને કહેવાયેલો આ યોગ રાજર્ષિઓએ જાણ્યું, પરંતુ તે પછી ઘણા કાળ સુધી પૃથ્વી ઉપરથી આ યોગનો નાશ પામ્યો. તે આ પુરાતન યોગ ફરી આજે મેં તને, તું મારો ભક્ત અને પ્રિય સખા છે તેથી કહ્યો. આ યોગ એક સર્વશ્રેષ્ઠ રહસ્ય છે. અર્જુન બોલ્યો, આપનો જન્મ તો હમણાં થયો છે અને સૂર્યનો જન્મ તો ઘણા વખત પહેલાં થયેલો. તો હું કેવી રીતે સમજું કે આપે જ કલ્પની આદિમાં આ યોગ સૂર્યને કહ્યો હતો? ભગવાન કહે, પરંતપ અર્જુન, મારા અને તારા અનેક જન્મો થઈ ચૂક્યા છે. તે બધા તું નથી જાણતો, પરંતુ હું જાણું છું. હું જન્મ રહિત અને અવિનાશી સ્વરૂપવાળો હોવા છતાં તથા સમસ્ત પ્રાણીઓનો ઈશ્વર હોવા છતાં મારી પ્રકૃતિને ગ્રહણ કરીને પ્રગટ થાઉં છું. ભારત, જ્યારે જ્યારે ધર્મની પડતી થાય છે અને અધર્મની વૃદ્ધિ થાય છે, ત્યારે ત્યારે હું આત્માને સર્જું છું. સત્પુરુષોના રક્ષણ માટે અને પાપ કર્મો કરનારાઓનો વિનાશ કરવા માટે તથા ધર્મની સારી રીતે સ્થાપના કરવા માટે હું યુગે યુગે પ્રગટ થાઉં છું. અર્જુન, મારા જન્મો અને કર્મો દિવ્ય છે. તેમને જે બરોબર સમજે છે તે શરીરને છોડીને ફરી જન્મ ગ્રહણ કરતા નથી, પરંતુ મને જ પ્રાપ્ત કરે છે. પહેલાં પણ રાગ, ભય, ક્રોધથી થયેલા, મારું જ ધ્યાન કરતા અને મારો જ આશ્રય લેનારા
જ્ઞાનરૂપી તપથી પવિત્ર થયેલા મારા મનુષ્યો મારા સ્વરૂપને પામ્યા છે. તેઓ જે પ્રકારે મારો આશ્રય લે છે તેવા જ ફળ હું તેમને આપું છું. પાર્થ, ગમે તે પ્રકારે પણ મનુષ્ય બધી રીતે મને જ ભજતા હોય છે. આ મનુષ્ય લોકમાં કર્મના ફળ ચાહનાર લોકો દેવતાઓનું પૂજન કર્યા કરે છે. આથી કર્મનું ફળ તરત જ પ્રાપ્ત થઈ જાય છે. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર આ 4 વર્ણો, ગુણો અને કર્મો અનુસાર મેં ઉત્પન્ન કરેલ છે. આ પ્રમાણે હું વર્ણ અને સૃષ્ટિ રચનારો કરતા હોતા હોવા છતાં તું મને અકર્તા જાણ. કર્મોના ફળની મને સ્પૃહા નથી, તેથી કર્મો મને બંધન કરતા નથી. આવા મારા સ્વરૂપને જે બરાબર જાણી લે છે તે કર્મોથી બંધાતા નથી. પહેલાંના મુમુક્ષુઓ આ પ્રમાણે સમજીને કર્મ કર્યા છે, માટે તું પણ પૂર્વજોએ કરેલા કર્મો પૂર્વવત કર. કર્મ શું છે, અકર્મ શું છે તેનો નિર્ણય કરવામાં બુદ્ધિમાન પુરુષો પણ ભૂલ કરી બેસે છે. તે વિશે હું તને કહીશ કે જે જાણીને તું બંધનથી મુક્ત થઈશ. કર્મનું, અકર્મનું અને વિકર્મનું સ્વરૂપ જાણી લેવું જોઈએ, કારણ કે તે સમજવું સહેલું નથી. બધા કર્મોને કરવા છતાં પણ જે મનુષ્ય અકર્મમાં કર્મ જુએ છે અને અકર્મમાં કર્મ જુએ છે તે જ છે બુદ્ધિમાન, યોગી છે અને કર્મ માત્રને કરનારો છે. જેઓ સંપૂર્ણ કર્મો કામનાઓના સંકલ્પથી વર્જિત છે અને જ્ઞાનરૂપ અગ્નિથી કામનાઓ બળી જતા જે માત્ર નિષ્કામ ભાવથી કર્મો કરતો રહે છે તેને બુદ્ધિમાન પુરુષો પંડિત કહે છે. જે કર્મની ફળની આસક્તિનો ત્યાગ કરીને સાંસારિક ભોગોનો આશ્રય લીધા વગર પણ નિત્ય તૃપ્ત રહે છે, તે કર્મોમાં પ્રવૃત્ત થાય તો પણ કશું કરતો નથી એમ સમજ. કસાયની આશા વગરનો છે, તેનું અંતઃકરણ અને ઇન્દ્રિયો સહિત આખું શરીર વશ છે. તેણે ભોગોના સંગ્રહનો સંપૂર્ણ ત્યાગ કર્યો છે. તેવો પુરુષ કેવળ નિર્વાહ પૂરતા કર્મો કરવાથી બંધનમાં પડતો નથી. ઈચ્છા કર્યા વગર જે કંઈ પ્રાપ્ત થાય તેમાં તે સંતુષ્ટ રહે છે. જે સુખ, દુઃખ, ઠંડી, ગરમી વગેરે દ્વંદ્વોથી દુઃખી થતો નથી. જે ઈર્ષાથી રહિત છે, એવો કાર્યની સિદ્ધિ અસિદ્ધિમાં સમાન રહેનારો પુરુષ કર્મ કરવા છતાં પણ તેનાથી બંધાતો નથી. જેની આસક્તિ નાશ પામેલી છે, જે દેહાભિમાન અને મમતાથી રહિત થઈ ગયો છે, જેનું ચિત્ત નિરંતર જ્ઞાનમય છે, જે યજ્ઞાર્થે જ કર્મો કરે છે, તેના સમસ્ત કર્મો લય પામી જાય છે. અગ્નિમાં હોમવાનું સાધન બ્રહ્મ છે. હોમવાની ક્રિયા, મંત્ર વગેરે પણ બ્રહ્મ છે. અગ્નિ પણ બ્રહ્મ છે. હોમ બ્રહ્મ છે, હોમયુતિ બ્રહ્મ છે. આવી રીતે કર્મ સ્વરૂપ બ્રહ્મામાં જેનું ચિત્ત એકાગ્ર થાય છે એવા પુરુષને પ્રાપ્ત થનારું ફળ પણ બ્રહ્મ જ હોય છે. કેટલાક યોગીઓ દેવતાઓના પૂજનરૂપ યજ્ઞની ઉપાસના કરે છે અને કેટલાક યોગીઓ પરમાત્મા રૂપ અગ્નિમાં નિષ્કામ કર્મો દ્વારા જ કર્મનો હોમ ત્યાગ કરે છે અને તે યજ્ઞ જ્ઞાન યજ્ઞ કહેવાય છે. કેટલાક યોગીઓ શ્રવણાદિ ઇન્દ્રિયોનો અને શબ્દ વગેરેના વિષયોનો આસક્તિપૂર્વક ગ્રહણ દ્વારા ઇન્દ્રિયોમાં હોમ કરે છે. બીજા કેટલાક યોગીઓ ઇન્દ્રિયો અને પ્રાણોની સમસ્ત ક્રિયાઓને જ્ઞાનથી પ્રગટાવેલા આત્મ સ્વયંરૂપ યોગના અગ્નિમાં હોમે છે. કેટલાક પુરુષો દ્રવ્ય દ્વારા યજ્ઞ કરનાર હોય છે, કેટલાક તપ દ્વારા, કેટલાક અષ્ટાંગ યોગાદી ક્રિયાઓ દ્વારા, કેટલાક સ્વાધ્યાય દ્વારા તથા કેટલાક જ્ઞાન દ્વારા યજ્ઞ કરનાર હોય છે. આવા બધા તીક્ષ્ણ વ્રતો વડે પ્રયત્ન કરી રહેલા મનુષ્યો રૂપે યજ્ઞ કરનાર જ છે. બીજા કેટલાક પ્રાણવાયુમાં અપાનવાયુને હોમે છે, અપાનમાં પ્રાણ હોમે છે, અથવા પ્રાણ અને અપાન બંનેની ગતિને સ્થિર કરીને પ્રાણાયામની સાધના કરે છે. બીજા કેટલાક આહારને નિયત કરી પોતાના પ્રાણોને વિશ્વના પ્રાણવાયુમાં હોમે છે. આ બધી જાતના સાધકો યજ્ઞ દ્વારા પાપનો નાશ કરનાર છે. અર્જુન, યજ્ઞથી બચેલા પ્રમાદરૂપ અમૃતને જમનારા લોકો સનાતન પરબ્રહ્મ પરમાત્માને પામે છે અને યજ્ઞ ન કરનાર પુરુષને અલ્પ સુખ ન મળે તો સ્વર્ગાદિ તો ક્યાંથી મળે? માટે મનુષ્ય લોકે યજ્ઞ તો કરવા જ જોઈએ. આ પ્રમાણે બીજા પણ અનેક પ્રકારના યજ્ઞ વેદમાં વિસ્તારથી કહેવામાં આવ્યા છે.
બધા યજ્ઞોને તો મન, ઇન્દ્રિયો, શરીરની ક્રિયા દ્વારા સાધી શકનારા સમજ એ પ્રમાણે સમજીને વર્તવાથી તું કર્મબંધનથી મુક્ત થઈ જઈશ. હે અર્જુન, દ્રવ્યમય યજ્ઞ કરતાં જ્ઞાન યજ્ઞ શ્રેષ્ઠ છે. એ બધા કર્મો જ્ઞાનપૂર્વક થવાથી જ પૂર્ણ બને છે. તે જ્ઞાનની તું તત્વદર્શી જ્ઞાનીઓ પાસે જઈને તેમને પ્રણામ કરી, સેવા કરી, પ્રશ્ન પૂછીને સમજી લે. તેઓ જ તને તે જ્ઞાનનો યથાર્થ ઉપદેશ કરી શકશે. તે જ્ઞાન પામીને તું ફરી આ પ્રમાણે કદી મોહ પામીશ નહીં. તે જ્ઞાન વડે તું પ્રાણીઓને પહેલાં તારામાં અને પછી મારામાં પરમાત્મામાં જોઈશ. જો તું બધા પાપીઓમાં સૌથી વધુ પાપી હોઈશ તો પણ તે બધા પાપને તું જ્ઞાનરૂપી નૌકા દ્વારા તરી જઈશ. જેમ પ્રજ્વલિત અગ્નિ લાકડાઓને ભસ્મ કરી દે છે, તેમ જ્ઞાનરૂપ અગ્નિ બધા કર્મને ભસ્મ કરી દે છે. આ સંસારમાં જ્ઞાન સમાન પવિત્ર કરનાર બીજું કાંઈ નથી. તે જ્ઞાન યોગમાં દ્રઢ થયેલા મનુષ્ય પોતાની મેળે જ આત્મ સાક્ષાત્કાર અનાયાસે કરી લે છે. આ જ્ઞાન શ્રદ્ધાળુ, જિજ્ઞાસુ, જીતેન્દ્રિય મનુષ્ય પ્રાપ્ત કરીને થોડા જ વખતમાં પરમ શાંતિને પ્રાપ્ત થાય છે. વિવેકહીન તથા શ્રદ્ધા વગરના અને સંશય કુર્તકીનો તો નાશ થાય છે. તેમાં સંશયવાળો માણસ તો આ લોકમાં કે પરલોકમાં ક્યાંય પણ સુખ શાંતિ પ્રાપ્ત કરી શકતો નથી. ધનંજય, જેણે અનાસક્તિ દ્વારા કર્મનો ત્યાગ કર્યો છે અને વિવેક દ્વારા સમસ્ત સંશયનો નાશ કર્યો છે, એવા આત્મવાન સંયમશીલ પુરુષને કર્મો બંધાતા નથી. માટે હે ભારત, તો હૃદયમાં અજ્ઞાનથી ઉત્પન્ન થયેલા સંશયોને જ્ઞાનરૂપે તલવારથી નાશ કરીને શક્તિરૂપ યોગમાં સ્થિર થા. તે રીતે કર્મો કરવા માટે ઊભો થઈ જા. ભગવદ્ ગીતાનો 4થો અધ્યાય સમાપ્ત. શ્રીમદ્ ભગવદ્ ગીતાનો 5મો અધ્યાય કર્મ સંન્યાસ યોગ શરૂ. અર્જુન બોલ્યા, હે કૃષ્ણ, આપ સંન્યાસની અને પાછા કર્મયોગની પ્રશંસા કરો છો, તો આ બંનેમાંથી જે એક કલ્યાણકારક હોય તે નિશ્ચિત કરીને કહો. કર્મ સંન્યાસ અને કર્મયોગ એ બંને કલ્યાણ કરનારા છે, પરંતુ તે બંનેમાં પણ કર્મ સંન્યાસ કરતાં કર્મયોગ વિશેષ કલ્યાણકારક છે. હે અર્જુન, જે પુરુષ પ્રાપ્ત વસ્તુનો દ્વેષ નથી કરતો અને અપ્રાપ્ત વસ્તુની આકાંક્ષા નથી કરતો, તે કર્મયોગીને સદાય સંન્યાસી જ સમજવો જોઈએ. કારણ કે તે દ્વેષ વગેરે દ્વંદ્વથી રહિત પુરુષ કર્મયોગથી શુદ્ધ ચિત્તવાળો થતા દ્વારા પરમાત્માનો સાક્ષાત્કાર પામે છે. સાંખ્ય અને યોગ અર્થાત જ્ઞાન અને કર્મ એ બંને જુદી જુદી વસ્તુઓ છે એવું અજ્ઞાનીઓ કહે છે. પંડિતો કહેતા નથી, કારણ કે બંનેમાંથી ગમે તે એકમાં પણ સારી રીતે સ્થિર થાય તો સાધક બંનેનું ફળ પ્રાપ્ત કરે છે. જ્ઞાનીઓ જે પરમ પદને પ્રાપ્ત કરે છે તે જ કર્મયોગીઓ પણ પ્રાપ્ત કરે છે. તેથી જે પુરુષ જ્ઞાન અને કર્મયોગને એક રૂપે જુએ છે તે બરાબર જુએ છે. અર્જુન, કર્મયોગ વિના સંન્યાસ, મન, ઇન્દ્રિયો અને શરીર દ્વારા બધા કર્મોમાં કર્તાપણાના ભાવનો ત્યાગ, સ્થિત થવો કઠિન છે અને અનાસક્તિપૂર્વક કામો કરનાર થોડાક જ વખતમાં પૂર્ણતાને પ્રાપ્ત કરી લે છે. નું મન પોતાને વશ છે, જે જીતેન્દ્રિય શુદ્ધ અંતઃકરણવાળું છે અને સંપૂર્ણ પ્રાણીઓના આત્મારૂપ પરમાત્મા જ જેનું આત્મા છે, એવો યોગી કર્મ કરવા છતાં પણ તેમાં લેપાતો નથી. તત્વને જાણનાર જ્ઞાની તો જોતો, સાંભળતો, સ્પર્શ કરતો, સૂંઘતો, ભોજન કરતો, ચાલતો, સૂતો, શ્વાસ લેતો, બોલતો, ત્યાગ કરતો, ગ્રહણ કરતો તથા આંખોને ઉઘાડતો અને બંધ કરતો હોય ત્યારે બધી ઇન્દ્રિયો પોતપોતાના વિષયોમાં વર્તી રહી છે એમ સમજીને પોતે કંઈ કરતો નથી તેમ માને છે. જે પુરુષ બધા કર્મોને પરમાત્મામાં અર્પણ કરી આસક્તિને છોડીને કરે છે તે પુરુષ પાણીથી કમળના પાનની પેઠે પાપથી લેપાતો નથી. યોગીઓ શરીરથી, મનથી, બુદ્ધિથી અથવા ઇન્દ્રિયોથી કેવળ અંતઃકરણની શુદ્ધિ માટે જ અનાસક્તિપૂર્વક કર્મો કરે છે. કર્મયોગી
કર્મના ફળની ઈચ્છા ન રાખતો મોક્ષરૂપ શાંતિને પ્રાપ્ત થાય છે અને સકામ પુરુષ કામનાઓથી પ્રેરિત થઈને ફળમાં આસક્ત થતા બંધનમાં પડે છે. અંતઃકરણ મન જેના વશમાં છે એવો અનાસક્તિથી આચરણ કરનાર પુરુષ મનથી બધા કર્મનો ત્યાગ કરીને નવ દ્વારવાળા આ શરીરરૂપી નગરમાં કંઈ કરતો કે ન કરતો હોય તેવી ભાવનાથી રહી શકે છે. પરમાત્મા પ્રાણીઓના કરતાપણાને કર્મને અને કર્મના ફળને સર્જતા નથી, પરંતુ સ્વાભાવિક રીતે જ પૃથ્વી તે પ્રમાણે પ્રવૃત્ત થાય છે. સર્વવ્યાપી પરમાત્મા કોઈના પાપ કર્મને કે કોઈના પુણ્ય કર્મને ઘડતા નથી, પરંતુ અજ્ઞાનને લીધે જ્ઞાન ઠકાઈ જવાથી લોકો મોહિત થઈ બંધનમાં પડે છે. તેઓનું તે અજ્ઞાન આત્માના વાસ્તવિક સ્વરૂપને અજ્ઞાનથી નાશ પામ્યું છે. તેઓનું તે જ્ઞાન સૂર્યની પેઠે પરમાત્માના જ્ઞાનને પ્રકાશિત કરી દે છે. તે જ્ઞાનમાં જેમનું મન એકરૂપ છે, જેમની બુદ્ધિ એકરૂપ છે, જેમના શરીરની સ્થિતિ તન્મય છે, જેઓ એક ભાવથી તેમાં સ્થિર છે, તેઓ પાપરહિત થઈને જન્મ મરણથી મુક્ત થઈ જાય છે. તેઓ મનુષ્ય, વિદ્વાન, વિનયી, બ્રાહ્મણમાં, ગાયમાં, હાથીમાં, કૂતરામાં તથા ચંડાળમાં સમદ્રષ્ટિથી જુએ છે. તેઓનું મન આ સંભાવમાં સ્થિર થયું છે. તેઓએ આ જન્મમાં સંપૂર્ણ સંસારને જીતી લીધો છે, કારણ કે પરબ્રહ્મ પરમાત્મા પણ નિર્દોષ અને સંભાવમાં રહેલા છે. આથી સંભાવવાળા પુરુષો પરમાત્મામાં જ રહેલા છે. જે પુરુષ પ્રિય વસ્તુ પ્રાપ્ત થતાં હર્ષિત નથી થતો અને અપ્રિય વસ્તુ પ્રાપ્ત થતાં ઉદ્વેગ નથી પામતો, તે સ્થિર બુદ્ધિવાળો સંશય રહિત જ્ઞાની પુરુષ સચ્ચિદાનંદ પરમાત્મામાં જ રહેલો છે. સાધક બહારના વિષયોમાં આસક્તિ રહિત થવાથી આત્મામાં જે સુખ મેળવે છે તે જ સુખનો બ્રહ્મ સાક્ષાત્કાર થતાં અક્ષય રૂપે અનુભવ કરે છે. આજે ઇન્દ્રિયો તથા વિષયોના સંયોગથી થનારા ભોગો છે, તેઓ જો કે વિષયી પુરુષોને સુખરૂપ ભાસે છે, પણ તે નાશવંત હોવાથી છેવટે દુઃખનું કારણ બને છે. માટે અર્જુન, તેમાં વિવેકી પુરુષો રમણ કરતા નથી. જે મનુષ્ય દેહાંત થતાં સુધી જ કામ અને ક્રોધના આવેગો સહન કરવા શક્તિમાન છે, તે જ ખરો યોગી અને સુખી છે. જે પુરુષ પરમાત્મામાં જ સુખ અને પ્રસન્નતા અને પ્રકાશનો અનુભવ કરે છે, તે બ્રહ્મનિષ્ઠ થઈને આત્માનુભવ સુખનો પ્રાપ્ત કરે છે. આ જેનામાં પાપો નષ્ટ થઈ ગયા છે, જેમના બધા સંશયો જ્ઞાન દ્વારા નિવૃત્ત થઈ ગયા છે, તેઓ સંપૂર્ણ પ્રાણીઓના હિતને માટે જ પ્રયત્ન કરે છે અને જેમનું મન પરમાત્મામાં નિશ્ચય થયેલું છે, તેઓ પુરુષો નિર્વિકલ્પ બ્રહ્મને પ્રાપ્ત કરે છે. જેમને પોતાના સ્વરૂપનું જ્ઞાન થયું છે, જેઓ કામ ક્રોધથી રહિત છે, જેમને ચિત્તને વશ કર્યું છે, તેવા સાધકોને સર્વત્ર બ્રહ્મનો જ અનુભવ થાય છે. બહારના ભોગોને અંતઃકરણમાં ચિંતવ્યા વગર આંખોની દ્રષ્ટિને ભ્રુકુટની વચ્ચે સ્થિર કરીને, નાસિકામાં ચાલતા પ્રાણ અને અપાનને શાંત કરીને, જેણે વિષયો, મન, બુદ્ધિને સંયમિત કર્યા છે, ઈચ્છા, ભય અને ક્રોધનો ત્યાગ કર્યો છે, તે સદા મુક્ત જ છે. આવો પુરુષ યજ્ઞ અને તપને ગ્રહણ કરનાર બધા લોકોમાં મહેશ્વર અને બધા પ્રાણીઓમાં સુહૃદય એવા મને જાણીને શાંતિ પ્રાપ્ત કરે છે. શ્રીમદ્ ભગવદ્ ગીતાનો 5મો અધ્યાય સમાપ્ત. શ્રીમદ્ ભગવદ્ ગીતાનો 6ઠો અધ્યાય કર્મ સંયમ યોગ. અધ્યાય શરૂ. ભગવાન બોલ્યા, જે પુરુષ કર્મોના ફળોની ઈચ્છા રાખ્યા વિના પોતાના કર્તવ્ય કર્મને કરે છે, તે સંન્યાસી તથા યોગી છે. બાહ્ય પદાર્થોની સહાય લઈ શકે તેવા પરોપકારી અને નિર્વાહ આદિના કામ કરવાનું છોડી દે છે, તે સાચો યોગી છે. વિદ્વાનો જેને ત્યાગ કહે છે તેને જ, હે પાંડવ, તું યોગ જાણ. જેણે સંકલ્પનો ત્યાગ કર્યો નથી તેવો
માણસ યોગી થઈ શકતો નથી. યોગ સિદ્ધ કરવાની ઈચ્છાવાળા સંયમી એ અનાસક્તિપૂર્વક કર્મ કરવા એ જ એક સાધન છે. અને જ્યારે મનુષ્ય યોગમાં પ્રવેશ કરી દે છે ત્યારે તેના માટે સંકલ્પો, કામનાઓનો અભાવ જ તેની સ્થિતિને સ્થિર રાખનાર છે. એ દ્રઢ બનાવનાર સાધન છે. મનુષ્ય જ્યારે ઇન્દ્રિયોના વિષયમાં અને તે વિષયોને પ્રાપ્ત કરવા માટેના કર્મોમાં આસક્તિ રાખતો નથી અને બધા સંકલ્પોનો ત્યાગ કરે છે ત્યારે તે યોગારૂઢ કહેવાય છે. મનુષ્ય આત્મા વડે આત્માનો ઉદ્ધાર કરવો, આત્માની અધોગતિ ન કરવી. મનુષ્ય આ રીતે પોતે જ પોતાનો બંધુ અને શત્રુ છે. જેણે આત્માના બળથી મનને જીત્યું છે તે જ પોતાનો બંધુ છે. જેણે આત્માના બળથી જ મનને જીત્યું નથી તે પોતાના પ્રત્યે શત્રુ થઈને વર્તે છે. જેણે મન અને ઇન્દ્રિયોને જીતી છે, જે આત્મા સ્વરૂપમાં સ્થિર છે, જે ઠંડી, ગરમી, સુખ તથા દુઃખ, માન અપમાનમાં પણ શાંત રહે છે, તે જ્ઞાન અને અનુભવથી તૃપ્ત થયો છે, વિકારોથી રહિત અને જીતેન્દ્રિય છે, જેને માટી, પથ્થર, સોનામાં સમાન ભાવ છે, તેવો સંયમી યોગી કહેવાય છે. સુહૃદય, મિત્ર, વેરી, ઉદાસીન, મધ્યસ્થ, દ્વેષી, બંધુ બાંધવો પ્રત્યે તેમજ સજ્જનો અને પાપી પ્રત્યે જે સમબુદ્ધિવાળો છે તે જ શ્રેષ્ઠ છે. મન અને ઇન્દ્રિયો રહિત શરીરને વશમાં રાખનાર યોગીઓ લૌકિક પદાર્થોની ઈચ્છા, ભોગ અને પરિગ્રહનો ત્યાગ કરી મનને નિરંતર સમાધિમાં લગાડવું. એ પવિત્ર જગ્યાએ બહુ ઊંચું કે નીચું ન હોય તેવું દર્ભ, મૃગચર્મ અને વસ્ત્રો ઉપરાઉપરી પાથરીને આસન બનાવી તેના ઉપર બેસી ચિત્ત અને ઇન્દ્રિયોની ક્રિયાઓને વશ કરીને તથા મનને એકાગ્ર કરીને અંતઃકરણની શુદ્ધિ માટે યોગનો અભ્યાસ કરવો. શરીર ગળું, મસ્તકને સીધા અને સ્થિર રાખી કોઈ બાજુ જોયા વગર ભ્રુકુટી વચ્ચે દ્રષ્ટિ રાખી શાંત અને નિર્ભય ભાવ ધારણ કરીને મનને સંયમિત કરી મારામાં સ્થિર રાખીને બેસવું. નિરંતર આ પ્રમાણે કરવાથી મનને વશ થતાં તે યોગી મારામાં રહેલા બ્રહ્મ નિર્વાણની પરમ શાંતિને પ્રાપ્ત થાય છે. વધારે ખાનારને અથવા ભૂખ્યા રહેનારને આ યોગ સિદ્ધ થતો નથી. તે પ્રમાણે બહુ ઊંઘનારને અથવા ઉજાગરા કરનાર માટે પણ આ યોગ નથી. આ યોગ યોગ્ય આહાર વિહારવાળાને તથા યોગ્ય ઊંઘવા જાગવાવાળાને તથા કર્મોમાં અનાસક્તિથી પ્રવૃત્ત થનારને જ દુઃખનો હણનાર થાય છે. જ્યારે આવી રીતે બરાબર નિયમમાં આવેલ ચિત્ત આત્મામાં સ્થિર થઈ જાય છે ત્યારે બધી કામનાઓથી નિસ્પૃહ થયેલો તે પુરુષ યોગયુક્ત થયો કહેવાય. જેમ વાયુ રહિત સ્થાનમાં રહેલો દીવો નથી તેવી જ ઉપમા સ્થિર ચિત્તવાળા યોગ સાધતા યોગીને આપી શકાય. જે સ્થિતિમાં યોગ સાધના વડે સ્થિર થયેલ ચિત્ત વિષયોમાંથી ઉપરામ પામે છે અને સાધક આત્મના દર્શનમાં સંતુષ્ટ રહે છે ત્યારે ઇન્દ્રિયો ન ગ્રહણ કરી શકાય તેવા કેવળ બુદ્ધિથી જ ગ્રહણ થઈ શકતા અનંત સુખનો અનુભવ કરે છે. જ્યાં રહેલો તે મનુષ્ય મૂળ સ્થિતિમાંથી ચલાયમાન થતો નથી. સ્થિતિ પ્રાપ્ત થયા પછી બીજો કોઈ લાભને અધિક માનતો નથી અને મહાન દુઃખ આવી પડવા છતાં પણ તેનાથી વિચલિત થતો નથી. તે સ્થિતિને જે સંપૂર્ણ દુઃખોના સંયોગથી મુક્તિ અપાવનાર યોગ નામથી કહેવાય છે. તે યોગ સાધકે અંતઃકરણની શુદ્ધિને માટે બુદ્ધિપૂર્વક કંટાળ્યા વગર સાધવો. સંકલ્પોથી ઉત્પન્ન થનારી બધી કામનાઓને છોડી દઈને મન દ્વારા ઇન્દ્રિયોને બધી બાજુથી રોકીને ધીરજપૂર્વક બુદ્ધિપૂર્વક મનને ક્રમે ક્રમે આત્મામાં સ્થિર કરીને કોઈ પણ જાતના વિચાર કર્યા વગર વિરામ પામવું. જે કારણથી મન વિચલિત થાય તે કારણ પ્રત્યેથી તેની પાછું વાળી આત્મામાં જ વશ રાખવું. આ પ્રશાંત થયેલા મનવાળા કામરહિત બ્રહ્મનિષ્ઠ યોગીને ઉત્તમ સુખ પ્રાપ્ત થાય છે. આ પ્રમાણે નિરંતર આત્માનો યોગ સાધતો પાપરહિત થયેલો યોગ સહેલાઈથી પરમાત્માની પ્રાપ્તિરૂપ અનંત સુખનો અનુભવ કરાવે છે.
સર્વત્ર સમદર્શનવાળો યોગી બધા પ્રાણીઓમાં પોતાને રહેલા અને બધા પ્રાણીઓને પોતામાં રહેલા જુએ છે. જે સર્વમાં મને જુએ છે અને સર્વને મારામાં જુએ છે, તેને માટે હું પરોક્ષ નથી અને તે મારા માટે પરોક્ષ નથી. આમ જે પુરુષ અભેદ ભાવના રહીને સર્વભૂતોમાં આત્મારૂપે મને ભજે છે, તે ગમે તે રીતે વર્તતો હોય તો પણ તે મારામાં જ વર્તે છે. અર્જુન, જે બધાને પોતાના જેવા જુએ છે અને પોતાના સુખ દુઃખની માફક ત્યાંના સુખ દુઃખને પણ સમાન રીતે જુએ છે, તે યોગી પરમ શ્રેષ્ઠ મનાયેલો છે. અર્જુન બોલ્યો, હે મધુસૂદન, આપ જે સમતારૂપી યોગ કહ્યો એ સ્થિર સ્થિતિ હું મારી ચંચળતાના લીધે જોઈ શકતો નથી. હે કૃષ્ણ, આ મન ચંચળ મનુષ્યને શુદ્ધ કરનારો બળવાન અને દ્રઢ છે. તેને વશ કરવું હું વાયુને રોકવા સમાન અતિ કઠિન માનું છું. ભગવાને કહ્યું, હે મહાબાહુ, નિસંદેહ મન ચંચળ હોવાથી વશ કરવું કઠિન છે, પરંતુ ક્રાંતે વૈરાગ્યપૂર્વક પ્રયત્ન કરતાં તેને વશ કરી શકાય છે. મન અને ઇન્દ્રિયોને વશ કર્યા વગર આ યોગ સાધવો હું કઠિન માનું છું. સંયમવાળો મનુષ્ય પ્રયત્ન કરીને તેને સિદ્ધ કરી શકે છે. અર્જુન બોલ્યો, હે કૃષ્ણ, જે યોગમાં શ્રદ્ધાવાળો છે પરંતુ પૂરો સંયમી ન હોવાથી તેનું મન યોગથી ચલિત થઈ ગયું હોય તો તેવો સાધક યોગની સ્થિતિને પ્રાપ્ત ન કરતા કઈ ગતિને પ્રાપ્ત થાય છે? મહાબાહુ, શું તે યોગથી અને સિદ્ધિથી ભ્રષ્ટ થયેલો સાધક બ્રહ્મ માર્ગમાં મૂઢ થઈને છૂટા વિખરાયેલા વાદળોની પેઠે નાચતો નથી પામતો ને? હે કૃષ્ણ, મારો આ સંશય દૂર કરવા આપ જ યોગ્ય છો. આપના સિવાય આ સંશયને છેદી શકે તેવો બીજો કોઈ મળવો દુર્લભ છે. ત્યારે ભગવાને કહ્યું, હે પાર્થ, તેનો આ લોકમાં કે પરલોકમાં ક્યાંય પણ વિનાશ થતો નથી. હે પ્રિય, કલ્યાણને માટે પ્રયત્ન કરનાર કોઈ કદી પણ દુર્ગતિ પામતો નથી. મર્યા પછી તે યોગ ભ્રષ્ટ માણસ પુણ્યવાનોના લોકોને પામીને ત્યાં ઘણા વર્ષો સુધી નિવાસ કરે, પછી શુદ્ધ આચરણવાળા મનુષ્યના ઘેરે જન્મ લે છે. અથવા તે સાધક જો વૈરાગ્યવાળો હોય તો પુણ્યવાળા લોકોમાં ન જતા જ્ઞાનવાળા યોગીઓના કુળમાં જન્મ લે છે. પરંતુ આવો જન્મ સંસારમાં અત્યંત દુર્લભ હોય છે. આ જન્મમાં તેને પૂર્વજન્મની યોગ સાધનાવાળી બુદ્ધિનો સંયોગ થાય છે અને ફરીથી યોગ સિદ્ધિને પ્રાપ્ત કરવા માટે તે આગળ પ્રયત્ન કરે છે. આ વખતે પૂર્વના અભ્યાસના લીધે તે અવશ્ય યોગ સાધના પ્રત્યે ખેંચાય છે. વળી યોગનો જિજ્ઞાસુ હોય તે પણ વેદના સકામ કર્મોના ફળના વાસનાથી મુક્ત થઈ જાય છે. પરંતુ જે પ્રયત્નપૂર્વક ઇન્દ્રિયોને સંયમ કરે છે તે તો પાપથી મુક્ત જ જાણવો. અનેક જન્મોમાં આગળ વધતો છેવટે પરમ ગતિને પ્રાપ્ત થાય છે. તપસ્વીઓ કરતાં યોગી શ્રેષ્ઠ છે. શાસ્ત્રજ્ઞો કરતાં યોગ સાધનાર શ્રેષ્ઠ છે. સકામ કર્મ કરનારાઓ કરતાં યોગી શ્રેષ્ઠ છે. તેથી હે અર્જુન, તું યોગી થા. બધા યોગીઓમાં પણ જે મારામાં મન રાખીને શ્રદ્ધાપૂર્વક મને ભજે છે તેને હું સર્વશ્રેષ્ઠ યોગી માનું છું. શ્રીમદ્ ભગવદ્ ગીતાનો 8મો અધ્યાય સમાપ્ત.